હેલો ગાઈઝ, હું છું દિશા ફ્રોમ વીકે ટોક અને આજે આપણે દિશાંત સર સાથે જોડાયેલા છીએ. હાય સર. હેલો. તમારું સ્ટડી બેકગ્રાઉન્ડ શું છે? મારું સ્ટડી છે BBA ઇન પ્રોજેક્ટ મેનેજમેન્ટ એન્ડ મેં ગ્રેજ્યુએટ કર્યું છે કેનેડા. તો તમારું ગ્રેજ્યુએશન કેનેડામાંથી છે, તો તમે ત્યાં સેટલ કેમ નહીં થયા? સો આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ સેટલ ઇન કેનેડા. એકવાર હું એકલો બેઠો હતો અને મારી પાસે થોડોક ટાઈમ હતો કે ભાઈ ખુદના માટે કંઈક વિચારીએ એવું કંઈ. હું ઓલમોસ્ટ કમ્પ્લીટ કરી દીધું મારું સ્ટડી. તો મને એવું વિચાર આવ્યો કે ભાઈ હું આ ફોરેન એજ્યુકેશન મેં લીધું છે, તો વાય શુડ આઈ વેસ્ટ ઓન ધીસ વેસ્ટર્ન કન્ટ્રીઝ એમ. તો મને એવો ખ્યાલ આવ્યો અને બેક ઇન ઇન્ડિયા મારા જે ફેમિલી બિઝનેસની જે ફર્મ છે એ સર્ટન પ્લેટફોર્મ ઉપર હતી જ તે. તો મને વિચાર આવ્યો કે ભાઈ એ જ મારું ફોરેન એજ્યુકેશન લઈને હું મારા ઇન્ડિયાવાળી પ્લેટફોર્મમાં ઇમ્પ્લિમેન્ટ કરું અને બેટર રિઝલ્ટ્સ લાવું. તમે તમારા ગ્રેજ્યુએશનને પ્રમુખ એબીસીમાં કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ કરો છો? હું મારા ગ્રેજ્યુએશનને પ્રમુખ એબીસીમાં ઇમ્પ્લિમેન્ટ કરવાની ટ્રાય કરું છું. દેર આર 3 ટાયર્સ ઓફ મેનેજમેન્ટ. કોઈ પણ મેનેજમેન્ટ હોય, ટાઈમ હોય, મની મેનેજમેન્ટ હોય, ક્યાં તો પીપલ મેનેજમેન્ટ હોય, જનરલ મેનેજમેન્ટ પણ હોય. ટાયર 1 મેનેજમેન્ટ લેવલ 1, 2 અને 3. તો હું ધીરે ધીરે ઇમ્પ્લિમેન્ટ કરવાની ટ્રાય કરું છું. હજી હું આવ્યો એના 5-6 મંથ્સ જ થયા છે. તો એના કારણથી જે ઓનગોઈંગ સિસ્ટમ્સ છે મેનેજમેન્ટની, એની વચ્ચે કંઈ કોન્ફ્લિક્ટ ઊભા ન થાય અને જે નવી સિસ્ટમ છે એ જે મેમ્બર્સને શીખવામાં એટલું હાર્ડ ના પડે. એટલે હું ધીરે ધીરે ઇમ્પ્લિમેન્ટ કરતો છું. તમે અમારી યંગ જનરેશનને શું મેસેજ આપવા માંગો છો? સો યંગ જનરેશનને મારો એક જ મેસેજ છે, સ્ટાર્ટ યંગ એન્ડ બિલ્ડ યંગ.